જય સ્વામિનારાયણ। આજે આપણે અળવીના પાનના કોફતા બનાવવાના છીએ। અળવીના પાનના પાત્રા ઘણી વખત આપણે ખાધા હોઈએ છીએ, તુરિયા પાત્રાનું શાક પણ ખાધું હોય છે, પણ ભાગ્યે જ આપણે કોઈ કોફતા બનાવતા હશું। તો આપણે અહીં જોઈ લઈએ કે કઈ રીતે બનાવવાના છીએ। તો અહીં અળવીના પાન મેં 2 લીધા છે, તેને ધોઈ અને સરસ કોરા કરી લીધા છે અને ત્યારબાદ એના ઝીણા ઝીણા આવી રીતે કટકા કરી લીધા છે। હવે આપણે આ કટ કરેલા જે પાન છે તેને આપણે એક વાટકામાં માપી લઈશું। તો એક વાટકો લીધો છે અને તેમાં આપણે માપ કરીશું તો અળવીના જે પાન છે તે 1 વાટકો થયા છે। તો જેટલા પાન થયા હોય એ જ વાટકાના માપથી આપણે ચણાનો લોટ એડ કરવાનો છે। ત્યારબાદ આપણે બધા મસાલા કરી લઈશું। તો મસાલામાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર લેવાનું છે। ત્યારબાદ 1 ચમચી આમચૂર પાવડર લીધો છે, અડધી ચમચી ગરમ મસાલો લીધો છે અને 2 ચમચી આપણે અહીં ખાંડ લેવાની છે। ફ્રેન્ડ્સ, તમે ખાંડ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। હવે 5 ચમચી મેં ખાવાનો સોડા લીધા છે, જેનાથી આપણા જે કોફતા છે એકદમ સોફ્ટ બનવાના છે અને જ્યારે આપણે તેલમાં તળીશું ત્યારે સરસ ફૂલીને રેડી થઈ જશે। તો બધા જ મસાલા આપણે આવી રીતે સરસ મિક્સ કરી દેવાના છે। મિક્સ થઈ જાય એટલે આપણે થોડું થોડું પાણી એડ કરી લેવાનું છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। આવી રીતે આપણે ડો રેડી કરવાનો છે, એકદમ ગ્રેવી જેવું નથી કરવાનું, પણ આવી રીતે ડો રેડી કરવાનો છે। અને ડો થોડો ચીકણો લાગે છે તો આપણે એની અંદર 1 થી 2 ચમચી આપણે ઓઇલ એડ કરીશું, જેથી આપણો ડો સરસ રીતે રેડી થઈ જાય। હવે આપણે આમાંથી નાના નાના કોફતા રેડી કરવાના છે। તો હવે આપણે હાથમાં તેલ લગાવી દઈશું અને નાના નાના કોફતા સરસ રેડી કરી લઈશું। ફ્રેન્ડ્સ, તમે ગોળ કોફતા રાખી શકો છો અથવા તો તમે ગોળ કરી અને થોડા ચપટા પણ કરી શકો છો। તો અહીં મેં ગોળ આપણે કોફતા બનાવીને રેડી કરી રહ્યા છે। તો બધા જ કોફતા સરસ રીતે આપણા બનીને રેડી થઈ ગયા છે। હવે આ કોફતાને તળવા માટે મેં અહીં ગરમ કરવા માટે તેલ મૂકી દીધું છે। તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે। તેલ થોડુંક આપણે મીડિયમ જ રાખવાનું છે, ફૂલ ગરમ નથી કરવાનું। સરસ બધા જ કોફતા આપણે તેલમાં એડ કરી દીધા છે અને આવી રીતે બદામી કલરના થાય ત્યાં સુધી તળવાના છે। હવે અહીં મેં 3 ચમચા તેલ લીધું છે, તેમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચાં અને તમાલપત્ર એડ કર્યું છે। ત્યારબાદ 4 ટમેટાની મેં અહીં ગ્રેવી કરી નાખી છે અને ત્યારબાદ હવે આપણે આ ગ્રેવીની અંદર મસાલા કરીશું, કારણ કે આપણા કોફતાની અંદર મસાલા આપણે બનાવીને રેડી કરી લીધા છે। અહીં સ્વાદ અનુસાર મીઠું, ત્યારબાદ અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને આપણે અડધી ચમચી સૂંઠ પાવડર એડ કરવાનો છે। તમે ચાહો તો આપણે આદુનું પેસ્ટ પણ એડ કરી શકો છો। બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। તેલ છૂટું પડે ત્યાં લગીને આપણે ટમેટાની ગ્રેવીને ચડવા દેવાની છે। ત્યારબાદ અહીં ઘરની મલાઈ છે તો 2 ચમચી મેં એડ કરી છે। તમે બહારની ક્રીમ પણ એડ કરી શકો છો, કારણ કે ક્રીમ અથવા મલાઈ એડ કરવાથી આપણા જે કોફતા છે ખૂબ જ સરસ ક્રીમી બનવાના છે। હવે અહીં અડધો વાટકો મેં વટાણા લીધા છે અને એ પણ થોડીક વાર ચડવા દઈશું અને ત્યારબાદ આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અને આ પાણીને ધીમા ગેસે આપણે ઉકળવા દઈશું। આપણું પાણી સરસ હવે ઉકળવા લાગ્યું છે તો જે આપણા બધા કોફતા છે તે બધા ધીમે ધીમે કરીને આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ ગેસને આપણે ધીમો કરી નાખશું અને ઢાંકીને 5 થી 6 મિનિટ માટે મૂકી દેવાનું છે। 5 થી 6 મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણા કોફતા સરસ રીતે બનીને રેડી થઈ ગયા છે। તો ફ્રેન્ડ્સ, તમને અળવીના પાનના આ કોફતા કેવા લાગ્યા તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને જો આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જો તમે ચેનલમાં નવા હોય તો ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આવી જ નવી નવી વાનગીઓ પાછી લઈને આવીશું, આપણે ફરીથી મળીશું। જય શ્રી સ્વામિનારાયણ। થેન્ક યુ।